નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. સમસ્ત નાગર મંડળ પશ્ચિમ વિભાગ વડોદરા દ્વારા ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સેવાસી ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગર સમાજ જોડાયો હતો. સમસ્ત નાગર મંડળ પશ્ચિમ વિભાગ વડોદરાના અધ્યક્ષ દેવાંશુ વૈષ્ણવ, મંત્રી પ્રકાશ ખારોડ તેમજ સ્વનિત વૈદ્યના માર્ગદર્શન હેઠળ ભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 થી વધુ નાગર સમાજના સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે અત્યંત ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચનનું આયોજન કરાયું હતું. જય હાટકેશના નારા તેમજ સ્તુતિ અને ભજન સાથે નીકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. ચૈત્ર સુદ 14 એટલે કે હાટકેશ્વર દાદાનો પાટોત્સવ. આ દિવસે હાટકેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. મને કહેતા આનંદ થાય છે કે પૂરા ભારતની અંદર આજે નાગરો જ્યાં જ્યાં હશે ત્યાં આ પ્રસંગ કરે છે અને ભેગા થઈને રવાડી એટલે કે શોભાયાત્રા કાઢે છે અને ત્યાર પછી સમૂહમાં આરતી અને ભજન કરી અને પછી પ્રસાદી લેવામાં આવે છે. વડોદરા શહેરની અંદર આજે 2 મંદિરો છે, એક વાજવાડામાં છે અને બીજું તમારે છે મૂંઝવડામાં. ત્યાં આપણા દાદાની મંદિર છે અને અત્યારે વડોદરા શહેરના લગભગ 2000 જેટલા સ્ત્રીઓ અને ભાઈઓ નાગરો આવ્યા છે અને અમે સાથે પ્રસાદ લેવાના છીએ. શું આખું કાર્યક્રમનું આયોજન રહ્યું? સવારે આજે અમે લોકોએ લઘુરુદ્ર કર્યો હતો, સાંજે આરતી પૂજા કરી અને અત્યારે રવાડી નીકળી છે. ત્યાર પછી બધા ભેગા થઈને દાદાનો પ્રસાદ લઈશું. ક્યાંથી ક્યાં નીકળ્યું? અહીંયા પાર્ટી પ્લોટથી લઈને આગળના 4 રસ્તા લગી જઈ અને પછી શોભાયાત્રા પાછી આવવાની છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.